સમાચારમાં આગળ વાત કરીશું ગીર સોમનાથથી। ગીર સોમનાથના વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકામાં 5 વર્ષીય ટર્મ પૂર્ણ થવા પૂર્વ શહેરના હૃદય સ્થળે આવેલ આંબેડકર પાર્કના નવીનીકરણ બાદ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ભાજપના પ્રમુખ અને નગરસેવકોની હાજરીમાં પાર્કમાં હિંચકા, લપસણી, ક્લરિંગ, વોટર ફુવારા તેમજ હળવી એક્સરસાઇઝ માટેના સાધનો સ્થાપિત કરવામાં આવ્યા હતા, જેથી બાળકો અને નાગરિકોને મનોરંજન તેમજ આરોગ્યપ્રદ પ્રવૃત્તિઓ માટે સગવડ મળી રહે। આ ઉપરાંત નગરપાલિકાની ટર્મ પૂર્ણ થાય તે પહેલા શહેરની અતિ આધુનિક ફાયર ફાઇટર વાહન પણ આપવામાં આવ્યું હતું, જે આગની ઘટનામાં સ્થળ પર પહોંચી 7 થી 8 માળ સુધી પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવવાની ક્ષમતા ધરાવે છે। શહેર માટે આ સુવિધા મહત્વપૂર્ણ સિદ્ધિ સમાન માનવામાં આવી રહી છે, જે આંબેડકર પાર્કના નવીનીકરણ બાદ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે વેરાવળમાં આધુનિક ફાયર ફાઇટરનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું, જે નગરપાલિકાની ટર્મ પૂર્વે વિકાસ કામો, બાળકો માટે રમકડા અને એક્સરસાઇઝ સાધનો વસાવવામાં આવી રહ્યા છે, જે શહેરીજનોને મોર્નિંગ વોક માટે પણ સુવિધા કરવામાં આવી રહી છે।